क्वेश्चन एक पाइप ए द्वारा 12 कलाक में और पाइप बी द्वारा 15 कलाक में कूंड ने भरी शकाय छे। तो पाइप सी 10 कलाक में कूंड ने खाली करे छे। जो आ त्रणेय पाइप एक साथ खोलवामां आवे तो संपूर्ण कूंड क्यारे भराय। हवे अहींया जोवा जाईए तो आपणे 3 पाइप आपेला छे, ए बी अने सी। ए पाइप छे ए केटली कलाक में भरे छे कूंड ने तो के 12 कलाक में, बी छे ई 15 कलाक में અને સી છે એ કેટલી કલાકમાં ભરે છે ભાઈ 10 કલાકમાં ભરે છે બરાબર। તો હવે આપણે આ ત્રણેયનો લસ્સા લેશું। શું લેશું ભાઈ? લસ્સા લેશું। તો 12, 15 અને 10નો લસ્સા જોવા જઈએ તો કેટલો થાય 60। કેટલો થાય 60 બરાબર। હવે આમાં જોવા જશું તો આ જે એ અને બી નળ છે એ ટાંકી ભરવાનું કામ કરે છે કુંડને, જ્યારે સી નળ છે એ ટાંકીને ખાલી કરવાનું કામ કરે છે બરાબર। तो આપણે અહીંયા એલસીએમ લીધો બરાબર। ટોટલ આપણે 60 ટાંકી ભરવાની છે, 60ની કેપેસિટી બરાબર। તો 60 ભાગ્યા 12 કરશું તો કેટલો જવાબ આવશે 5। 60 ભાગ્યા 15 કરશું તો જવાબ કેટલો આવશે 4 અને 60 ભાગ્યા 10 કરશું તો કેટલો આવશે 6 આવશે બરાબર। તો એની કેપેસિટી 5 છે, બીની 4 છે અને સીની 6 છે બરાબર। હવે અહીંયા એ અને બી નળ ભરે છે અને સી નળ છે એવું કરે છે ટાંકીને ખાલી કરે છે। तो અહીંથી જોવા જઈએ તો ટોટલ આપણે કેટલું ભરવાનું છે ટાંકીને 60 લીટર ભરવાની છે બરાબર। હવે ત્રણેય ભેગા મળીને કામ કરે એ બી અને સી। તો એ બી સીની એફિશિયન્સી આપણે શું કરીએ 5 + 4 - 6 શું કરશું ભાઈ? ટોટલ આપણે કેટલા લીટર પાણી ભરવાનું છે અને નીચે એફિશિયન્સી આપવાની છે। તો આ બે પ્લસ છે અને આ માઇનસ છે કારણ કે કુંડને ખાલી કરે છે। તો અહીંથી જોવા જઈએ તો 60, 5 અને 4 કેટલા થશે 9, 9માંથી 6 જાય તો કેટલા આવશે 3, 9માંથી 6 જાય તો કેટલા આવશે 3 અને 60 ભાગ્યા 3, 60ના 3 સરખા ભાગ કરો તો આન્સર કેટલો આવશે 20 કલાક આવશે। કેટલો આવશે 20 કલાક આવશે। ઇટ મીન્સ કે 3 નળ ઓપન કરી દેવામાં આવે એકસાથે, 3 પાઇપ આપણે ખોલી દેવામાં આવે ત્યારે 20 કલાકમાં ટાંકી ભરાશે। ક્લિયર?